નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ટાટ ઉચ્ચતર માધ્યમિક જેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જે તારીખો કોલ લેટર ડાઉનલોડ શરૂ થવાના થઈ ગયા છે, ત્યારબાદ આજરોજ તારીખ 19/3/2025ના રોજ ટાટ ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટીન એડ જેના પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ની તારીખો જે છે એ જાહેર થઈ ગઈ છે। તમે વેબસાઇટ ઉપરથી તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો। મિત્રો, આજે આ નાનકડો વિડીયો બનાવવાનું ખાસ કારણ એ છે કે તમે જે આપણી જે GSERCની વેબસાઇટ તમે ખોલશો ત્યારે જે હોમ પેજ ખુલે છે, હોમ પેજમાં ઉપર જે ન્યૂ કરીને 3 જેટલી એડ ખુલે છે એ તમે ખાસ જોજો। ઘણા મિત્રોની આજ સવારથી કોમેન્ટ છે કે EWSનું જે પ્રમાણપત્ર છે, આવક નથી બદલાઈ, નોન ક્રિમિલિયરનું સર્ટિફિકેટ છે એ સાદા કાગળમાં રજૂ કરવું કે ક્યાંથી ડાઉનલોડ કરવું? તો એને અનુલક્ષીને જે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે અને આવક બદલાયેલ નથી EWSનું પ્રમાણપત્રમાં, બરાબર, એનું જે બાહેધરી પત્રક છે એ બાહેધરી પત્રક તમારે ત્યાંથી ડાઉનલોડ કરવાનું છે। એ પત્રકમાં તમારે જે તે માહિતી ભરવાની છે અને એ તમારે ડીવી વખતે તમારી જે ફાઇલ બંને બનાવવાનો છો એમાં મૂકવાનું થશે। એટલે આ બાબતે ખાસ બધા જ મિત્રો ધ્યાન આપજો અને આ બંને પત્રકો જે છે એ તમારે ડાઉનલોડ કરીને લઈ જવાના થશે। એમાં તમારી જે લાગતી વળગતી માહિતી છે એ માહિતી તમારે ભરવાની રહેશે। સાથે સાથે ત્રીજા નંબરમાં તમારા જિલ્લામાં કઈ જગ્યા પર ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું સેન્ટર આવેલું છે, કયા જિલ્લામાં કઈ જગ્યાએ, એ પણ બતાવેલું છે। એ માહિતી આપણે અગાઉ સવારે જે વિડીયો મૂક્યો એમાં પણ માહિતી આપેલી છે। બાકી તમારે જે કોલ લેટર ડાઉનલોડ કરવાનો છે એ કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અગાઉ આજ સવારે 19 તારીખે આજ સવારે જે આપણે વિડીયો બનાવીને મૂક્યો છે, આજ બપોરે જે અપલોડ કર્યો છે એ વિડીયોમાં તમામ માહિતી આપેલી છે કે ડીવી બાબતે તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી, સાથે સાથે કેવા કેવા ડોક્યુમેન્ટ તમારે તમારી સાથે લઈ જવાના છે, આવી માહિતી આપતો આપણે વિડીયો મૂકેલો છે। એ વિડીયો તમે જોવા માંગતા હોવ તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક મૂકેલી છે, ત્યાંથી એ લિંક ઓપન કરીને તમે જોઈ શકો છો। બીજા ઘણા બધા મિત્રોની ઘણી બધી એવી કોમેન્ટો પણ હતી, એ કોમેન્ટોનો આપણે જવાબ પણ આપેલો છે। હજુ પણ તમારા પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછી શકો છો। તો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।